તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજાબામાં. આજે જીપીએસસીનું ઇન્ટ્રોડક્શન એટલે કે તેની પેપર પેટર્ન અને કઈ રીતના જીપીએસસી પૂછે છે એક સિલેબસ એનું આજે ડિસ્કશન કરવાના છીએ. જેમાં સૌપ્રથમ હોય છે પ્રાથમિક પરીક્ષા. આ 400 માર્કની હોય છે, જેમાં સામાન્ય અભ્યાસ 1 અને 2 200 માર્કના એમ બે પેપર પૂછાય છે. જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે બંધારણ અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ, આપણું જે 4 છે એ સામાન્ય અભ્યાસ 1માં છે. અને સામાન્ય અભ્યાસ 2ની વાત કરીએ તો એમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન એટલે કે ઇકોનોમિક્સ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ એટલા છે. હવે વાત કરીએ પ્રાથમિક પરીક્ષા પછીની, તો બીજો તબક્કો આવે છે મુખ્ય પરીક્ષાનો, જે ટોટલ 900 માર્કની હોય છે. જેમાં ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3 હોય છે. જો તમે પ્રાથમિક પરીક્ષા છે એ કમ્પ્લીટ કરી લીધી અને મુખ્ય પરીક્ષામાં આવ્યા તો એમાં જે ગુજરાતી એઝ અ લેંગ્વેજ તમારે એમાં ગ્રામર, ઇંગ્લિશનું પણ ગ્રામર એવી રીતના આવે છે, જે 150 માર્કના પેપર હોય છે. એમાં પણ જે પ્રાથમિક પરીક્ષાના વિષયો હતા એ ઇન્ક્લુડ જ થાય છે બધા, પણ બે જે એક નવા સબ્જેક્ટ છે લોક પ્રશાસન અને શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર એ નવા આવે છે, જે તમારે કરવાના રહેશે પ્રાથમિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ માટે. અને જે છેલ્લું છે એ વ્યક્તિત્વ કસોટી એટલે કે ઇન્ટરવ્યૂ હોય છે, જે 100 માર્કનું હોય છે. જ્યારે તમારું મેરિટ બહાર પડે ત્યારે 1000 એટલે કે મુખ્ય પરીક્ષાના 900 માર્ક અને ઇન્ટરવ્યૂના 100 માર્ક એવી રીતના કરીને 1000 માર્કમાંથી બહાર પડતું હોય છે. હવે આમાં આપણે વાત કરીએ તો બીજું નવું કાંઈ નથી, ખાલી એનસીઆરટી અને જીસીઆરટી એ તમારા મેઇન સોર્સ રહેશે. અને જો આપણે ગુજરાતનું કરી છીએ તો આ બે મેઇન રહેશે. જીપીએસસી એવી પરીક્ષા છે કે જે અઘરી નથી પણ એમાં સારી મહેનત માગી લે છે. હવે એની સ્ટ્રેટેજી આપણે વિચારીએ તો સિમ્પલી હું વિચારું છું ત્યાં સુધી SSP જે છે સ્ટ્રેટેજી તમે અપનાવશો તો વધારે તમારા ચાન્સીસ થઈ જાય છે કે આ તમે વહેલા પાસ કરી લો. એસ એટલે શું થાય તો કે પહેલાં તમારો સિલેબસ, જે જીપીએસસીએ સિલેબસ આપ્યો છે જીપીએસસી 1-2 માટે, એ સિલેબસ તમારો એકદમ પરફેક્ટ હોવો જોઈએ, તમને મોઢે યાદ હોવું જોઈએ. બીજું એસ છે એ સોર્સનું છે, તમારો સોર્સ પણ એટલો સારો હોવો જોઈએ કે તમે એક્ઝામ દો ત્યારે તમે ખુદ કન્ફ્યુઝ ન થઈ જાઓ કે મારે કયો સોર્સમાંથી શું લેવું, એટલે એ તમારે પહેલાંથી જ નક્કી કરી લેવાનું. પ્લસ આ સોર્સની વાત નીકળી છે તો હું કહી દઉં કે જ્યારે તમે એક્ઝામ આપો છો અથવા તૈયારી તમે સ્ટાર્ટ કરો છો ત્યારથી જ એક નોટ્સ બનાવવાની રાખવાની. તમે જો ફ્રેશર હશો તો પણ તમે નોટ બનાવવાની ચાલુ કરી દો, કેમ કે મારું માનવું એવું છે કે જો પહેલેથી નોટ બનાવી હશે એના પછી તમે જો ફ્રેશર હશો તો તમે આગળ જતાં વધારે યુઝફુલ થશે. અને એ નોટ પરથી તમે તમારી બીજી, સેકન્ડ, થર્ડ નોટ બનાવી શકો છો, જે એક્ઝામના 15 દિવસ પહેલાં રિવિઝન માટે, કેમ કે તમારે કેટલા સિલેબસમાંથી કેટલા સબ્જેક્ટ છે જે ક્લિયર કરવાના હોય છે. અને પછી એક્ઝામ વખતે એ નોટ છે એ વધારે યુઝફુલ થઈ શકે છે. થર્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ પી ફોર પીવાયક્યુઝ એટલે કે જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર હોય, એમસીક્યુ હોય, એ બધા પણ એકદમ સરસ રીતના કરીને જ જવાના. પ્લસ હું આ વાત મેન્શન કરી દઉં કે જ્યારે તમારા ટોપિક થતા હોય અથવા કોઈ સબ્જેક્ટમાં એક ચેપ્ટર થઈ ગયું કે એક ટોપિક થઈ ગયો, પહેલેથી જ તમારે એમસીક્યુ ગોતીને રાખવાના અને એમસીક્યુ સોલ્વ કરતા જવાના સાથે સાથે કે આ ટોપિક છે તો આમાંથી પ્રીવિયસ યરમાં કયા એમસીક્યુ પૂછાઈ શકે છે, પૂછાઈ ગયા છે એ બધા. એટલે આ એક સ્ટ્રેટેજી થશે જેનાથી તમે ઓછામાં ઓછા ટાઈમે, ઓછી મહેનત તો તમારે જરૂર જોશે જ, તે પણ એક સ્માર્ટ વર્ક કહી શકાય છે. આ એક સ્ટ્રેટેજી હતી, બાકી તમારે જેમ કરવું હોય એમ કરી શકો છો. જીપીએસસી છે ડિફિકલ્ટ
થોડીક છે, જો ધ્યાન આપીને. પ્લસ અત્યારે હસમુખભાઈ પટેલ આવી ગયા છે, તો જે કન્સેપ્ચ્યુઅલ બેઝ MCQ છે એ વધારે પૂછી શકે છે. એમના પહેલાં જ ઇન્ટરવ્યૂમાં એમને કહી દીધું છે કે UPSC લેવલનું GPSCને લાવી દેવાનું છે. તો કોઈ પણ ટોપિક કરો એ કન્સેપ્ચ્યુઅલ કરજો, જેનાથી આપને વધારે બેનિફિટ થઈ શકે છે. અને હવે જે પાછળના ક્વેશ્ચન હતા કે ડેટા બેઝડ પૂછી લેતા હતા, તો આ વખતે હવે એવું નહીં થાય, 100% શ્યોરિટી આપી દીધી છે. તો આ હતો આપણો પહેલો વિડીયો. આઈ હોપ તમને ગમ્યો હશે, અને નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો. જલ્દી જ એક નવો વિડીયો લઈને આવીશ, અને GPSCના બધા જ સબ્જેક્ટ આમાં કવર થશે. પ્લસ કન્સેપ્ચ્યુઅલ બેઝડ કોઈ પણ ટોપિક છે એ અહીંયાથી કરાવવામાં આવશે. જો તમારે એના સિવાય કંઈ ટોપિક એવો જોતો હોય તો હું પહેલાં એ ટોપિક લઈ લઈશ. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.